નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો હવે ક્યારે આવશે તે અંગે વાત કરવામાં તો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો અગાઉ અંદાજ હતો કે હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અથવા તો હોળી પહેલાં જ જાહેર થશે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ નથી। તો એક અહેવાલ અનુસાર હવે 13 માર્ચની આસપાસ જ્યારે નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે ત્યારે હપ્તાની જાહેરાત થવાની શક્યતા છે। તો સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી નથી, તેથી લાભાર્થી ખેડૂતોમાં આગામી ચૂકવણી અંગે મૂંઝવણમાં છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી છે। જ્યાં દોસ્તો કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે, જે અનુસાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18થી લઈને 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો જેના કારણે ભારે પવનના કારણે આંબા ઉપર રહેલા મોર પણ ખરી પડશે, સાથે જ ભારતમાં દક્ષિણ અને પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ પણ સર્જાશે। તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્ય ગરમીને લઈને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા માટે પણ જણાવાયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજુ કરપડા કિસાન સંકલ્પ યાત્રા યોજશે। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત કરી છે। તો આ યાત્રા 19થી 24 માર્ચ સુધી યોજાશે, જેમાં મોરબી, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને સાથે લઈને ખેડૂતોના મુદ્દાઓ પર મોરચો માંડવાનું આયોજન છે। તો છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ અન્ય કોઈ પાર્ટી સાથે જોડાવાને બદલે તેમણે ખેડૂતોના મુદ્દે અલગ અલગ મોરચે ખોલવાની શરૂઆત કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સ્પોર્ટ હબ બન્યું ગુજરાત, તો 2006 કરોડની જોગવાઈ। જ્યાં દોસ્તો ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે સરકારે રમતગમત વિભાગ માટે રૂપિયા 2006 કરોડનું ઐતિહાસિક બજેટ ફાળવ્યું છે। તો અમદાવાદમાં રૂપિયા 500 કરોડના ખર્ચે ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક તેમજ ટેનિસ સેન્ટર સહિતનું એસવીપી સ્પોર્ટ એન્કલેવ પણ તૈયાર થશે। તો ભાટ ખાતે 17,500 ખેલાડીઓ માટે ઓલિમ્પિક વિલેજ તેમજ કરાઈમાં 50,000ની ક્ષમતાનું સ્ટેડિયમ પણ બનશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એલપીજી સંકટ, તો રેલવેનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો એલપીજી સંકટોને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસીએ મોટો નિર્ણય લીધો છે। તો લાયસન્સ પ્રાપ્ત કેટરિંગ યુનિટ્સને રસોઈ માટે માઇક્રોવેવ તેમજ ઇન્ડક્શન કુકટોપનો ઉપયોગ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે। તો એલપીજીની અછતોને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ તૈયાર ખોરાકનો સ્ટોક જાળવવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો રેલવે એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ સ્ટેશનો ઉપર કોઈ પણ વિક્ષેપ વિના ફૂડ સેવા ચાલુ રહે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગેસના ગોડાઉનો ખાલી થયા તો જથ્થો નથી। જ્યાં દોસ્તો રાજ્યમાં શહેર ફૂડ સ્ટોલ તેમજ નાના ઉદ્યોગો ઉપર ગેસ અછતની ભારે અસર જોવા મળી રહી છે, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં નાના વેપારીઓને ધંધો બંધ કરવાનો વારો આવે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે। તો વેપારીઓનું કહેવું છે કે ગુજરાતમાં ગેસ ગોડાઉનમાં ગેસનો જથ્થો ન હોવાથી ગેસ સપ્લાય બંધ થઈ ગયું છે। તો સમયસર ગેસ ન મળવાથી ધંધા ઉપર પણ ભારે અસર પડી રહી છે। તો સુરતમાં સૌથી ફેમસ ખમણ ઉદ્યોગોને પણ ભારે અસર થઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 250 કરતાં વધારે સિરામિકની ફેક્ટરીઓ બંધ થઈ છે। જ્યાં દોસ્તો સૌરાષ્ટ્રના મોરબી શહેર જે દેશોના સૌથી મોટા સિરામિક ઉદ્યોગ કેન્દ્રોમાં ગણાય છે, ત્યાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને પ્રોપેન ગેસની તીવ્ર અછતોના કારણે ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે। તો આશરે 250 સિરામિક ફેક્ટરીઓએ ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દીધું છે, તેમજ સિરામિક ટાઇલ્સ બનાવવા માટે ભઠ્ઠીઓને સતત ગરમ રાખવા પ્રોપેન ગેસ અત્યંત જરૂરી છે, પરંતુ ગેસ સપ્લાયમાં ખલેલ પડતા આ સ્થિતિ ઊભી થઈ છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। યુદ્ધની અસર તો મોંઘી થશે દવાઓ તેમજ ફાર્મા સેક્ટરમાં ચિંતાઓ વધી છે। જ્યાં દોસ્તો ઇઝરાયલ તેમજ ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાતા ભારતનો દવા ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાયો છે। તેમજ દવાના કાચા માલ એટલે કે એપીઆઈના ભાવમાં 5% લઈને 100% સુધીનો તોતિંગ વધારો થયો છે। તો પરિવહન ખર્ચ વધતા અને ડોલર મજબૂત થતા આયાત મોંઘી બની છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો જીવન રક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે। તો ભારત તેની જરૂરિયાતોનું 70% મટીરીયલ્સ આયાત કરતું હોવાથી ચિંતાઓ વધી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાંધણ ગેસના ભાવમાં ₹60નો વધારો થયો છે। જ્યાં દોસ્તો ઈંધણ સંકટ વચ્ચે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ₹60નો વધારો થતાં નવો ભાવ ₹920 ઉપર પહોંચ્યો છે। જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹150માં મોંઘો થઈ ₹1898 થયો છે। તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સપ્લાય અટકાવતા વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ છે। તેમજ નવા નિયમ અનુસાર હવે ગ્રાહકો 25 દિવસના અંતર પછી જ નવું બુકિંગ કરી શકશે। તો બુકિંગ સિસ્ટમ ડાઉન હોવાથી ગ્રાહકોને રિફિલિંગ માટે પણ લાંબી લાઈનો માટે રાહ જોવી પડી રહી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાતમાં રેડ એલર્ટ। જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટવેવ માટેનું રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો અમદાવાદમાં રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે તો તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। તો હીટ ડોમ ઇફેક્ટ તેમજ ગરમ પવનોના કારણે બપોરે લૂ ફૂંકાશે। તેમજ હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવાની પણ અપીલ કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટ યુદ્ધના તણાવ વચ્ચે વાયદા બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે। તો ગઈકાલે એમસીએક્સ ઉપર ચાંદી પ્રતિ કિલોએ ₹2000થી વધારે તૂટીને ₹2,75,550 પર પહોંચી છે, જે તેના રેકોર્ડ બ્રેક સ્તરથી ₹1.44 લાખ સસ્તી છે। તો સોનું પણ ₹650 ઘટીને ₹1,62,650 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। તો જાન્યુઆરીના સર્વોચ્ચ ભાવની સરખામણીએ સોનામાં ₹30,500નો ઘટાડો થયો છે। તેમજ વૈશ્વિક અસ્થિરતાના કારણે રોકાણકારોમાં ભારે ચિંતાઓ પણ જોવા મળી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટ્રમ્પનું મોટું એલાન। જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં $300 અબજ એટલે કે લગભગ $25.35 લાખ કરોડ રૂપિયાની ઓઇલ રિફાઇનરીની જાહેરાત કરતા ભારત અને રિલાયન્સનો આભાર માન્યો છે। તો છેલ્લા 50 વર્ષમાં અમેરિકાની આ પ્રથમ નવી રિફાઇનરી હશે જે હજારો રોજગારીનું સર્જન કરશે। તો ટ્રમ્પે તેને અમેરિકા ફર્સ્ટ નીતિની મોટી જીત પણ ગણાવી હતી। તો આ ઐતિહાસિક પ્રોજેક્ટથી અમેરિકાની ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રિલાયન્સ જામનગરમાં એલપીજી ઉત્પાદન વધારશે। જ્યાં દોસ્તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશમાં ઉર્જા પુરવઠા સ્થિર રાખવા જામનગર રિફાઇનરીમાં એલપીજી ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે। તેમજ સરકારના માર્ગદર્શન હેઠળ જામનગરનું વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ હબ હવે 24 કલાક માટે કાર્યરત રહેશે, જે કંપની કેજી બેસિનનો ગેસ પણ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને ફાળવશે, જેથી બજારમાં રાંધણ ગેસની અછત નહીં સર્જાય તેમજ સામાન્ય જનતાને મોટી રાહત મળશે તેમ પણ નિવેદનમાં જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આયાત અને નિકાસના વેપાર ઉપર યુદ્ધની અસર। જ્યાં દોસ્તો પશ્ચિમી એશિયાના તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર જેવા મુખ્ય દરિયાઈ માર્ગો ઉપર જોખમ વધતા શિપિંગ કંપનીઓએ પરિવહન ટાળવાનું શરૂ કર્યું છે। તો આશરે 4000 કન્ટેનર તેમના મૂળ માર્ગોથી વાળવામાં આવ્યા છે, જેમાંથી 1800 ચેન્નઈ બંદરથી મોકલવામાં આવ્યા હતા। તો ખાસ કરીને ઓટોમોબાઈલ તેમજ કાપડ નિકાસને અસર થઈ છે। તો ગલ્ફ દેશો જતી આશરે 2000 હુન્ડાઈ કાર ચેન્નઈ બંદર ઉપર પાછી લાવવાની જરૂર પડી છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે આપી ચીનને એફડીઆઈમાં છૂટ. જ્યાં દોસ્તો મોદી કેબિનેટે ચીન સહિત તમામ દેશો માટે એફડીઆઈના નિયમોમાં 2020ના સુધારાઓને રદ કર્યા છે, જેમાં તે દેશોની કંપનીઓ અથવા તો તે દેશોમાંથી નફો મેળવતા માંગતી કંપનીઓને ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરતા પહેલા સરકારી પરવાનગી મેળવવાની જરૂર હતી. તો આ નિયમ 7 પાડોશી દેશોને લાગુ પડે છે, જેમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર તેમજ અફઘાનિસ્તાન છે. હવે તેમને છૂટ મળી ગઈ છે.